બનાસકાંઠા જિલ્લા ઉપાધ્યક્ષ અર્જુનસિંહ વાઘેલા છે અને તેમની ટીમ તારીખ 23/2/2024ના રોજ સવારે 8 વાગ્યાથી પગપાળા યાત્રા, જેમાં 3 લોકો, એકે આંખમાં, એકે કાનમાં અને એકે મુખમાં કાળી પટ્ટી બાંધીને ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે પદયાત્રા કરી હતી, જે તારીખ 25/2/2024ના દિવસે ગાંધીનગર સચિવાલય પહોંચી અને ગાંધીનગર અને ત્યાંથી આસપાસના રહેતા ગૌ રક્ષક પ્રેમીઓ અને લોકો ત્યાં પ્રોત્સાહન આપવા પહોંચ્યા હતા। આવતીકાલે તારીખ 26/2/2024ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપી પદયાત્રાની પૂર્ણાહુતિ કરશે। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, બનાસકાંઠા। લાગણી માગણી છે કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે। તો અર્જુનજી આજે અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે, તો આપણે એમના મોઢેથી સાંભળશું કે એમની શું માગણી છે અને કઈ માગણી સાથે આજે અમને ઉપસ્થિત થયા છે, અને કાલે શ્રીમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એમને આવેદનપત્ર આપવાના છે, તો એમની સાથે આપણે થોડી વાત કરીશું। તો તમે અર્જુનજી નમસ્કાર, આજે તમે કયા જે ઉદ્દેશ સાથે નીકળ્યા છો? મેં પાલનપુરથી ગાંધીનગર એ ઉદ્દેશ્ય સાથે નીકળ્યા છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, સારો ખર્ચ મળે, કતલખાના બંધ થાય, એ મારે એમને એવી લાગણીને માગણી છે કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને કતલખાના બંધ થાય અને એમની હત્યા બંધ થાય, એ માગણી સાથે એમણે અહીંયા આજે ગાંધીનગર આવી પહોંચ્યા છે અને આવતીકાલે સીએમ સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આવેદનપત્ર આપવાના છે। જય ગૌ માતા, જય સનાતન।